નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 12th સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર 13 ન્યુક્લિયસ. આગળના લેક્ચર્સમાં આપણે ચર્ચા કરેલી કે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા આધારિત ન્યુક્લિયર રિએક્ટર છે એનો આપણે અભ્યાસ કરવાના છીએ. તો આ લેક્ચરની અંદર મિત્રો આપણે ન્યુક્લિયર રિએક્ટર વિશે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ. હવે ન્યુક્લિયર રિએક્ટર છે વન ટાઈપ ઓફ વર્કિંગ મોડલ, મતલબ કાર્યરત પ્રણાલી છે, વર્કિંગ મોડલ છે. આવું અસ્તિત્વમાં છે, એક પ્રકારનું યંત્ર છે આપણે કહી શકીએ. તો મિત્રો અત્યાર સુધીમાં તમે જેટલા વર્કિંગ મોડલ્સ છે એનો અભ્યાસ કર્યો છે, એ વર્કિંગ મોડલની અંદર એની જે લખવાની પદ્ધતિ હોય અથવા વર્કિંગ મોડલની સમજૂતી આપવાની જે પદ્ધતિ હોય એ પદ્ધતિ કંઈક વિશિષ્ટ હોય છે. અન્ય પ્રશ્નોની સરખામણીએ કોઈ પણ વર્કિંગ મોડલ સમજાવવું એટલે એ કંઈક અલગ પ્રકારની લખાણની પદ્ધતિ હોય છે. દાખલા તરીકે તમને યાદ કરાવું, તમે 10મા ધોરણ સુધીમાં ઇલેક્ટ્રિક મોટર અને ઇલેક્ટ્રિક જનરેટર આવા બે પ્રકારના વર્કિંગ મોડલ અથવા કદાચ ઇલેક્ટ્રિક બેલ છે એના વિશે પણ જાણકારી છે તમે મેળવી હશે. તો એ વર્કિંગ મોડલ કોઈ પણ તમે રજૂ કરતા હો ત્યારે એના સ્ટેપ્સ છે એ આ રીતે હોઈ શકે. પહેલાં જ પોઈન્ટમાં તમારે એનો સિદ્ધાંત રજૂ કરવો પડે કે ભાઈ તમારું આ વર્કિંગ મોડેલ છે એ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે. પછી તમે એની આકૃતિ છે, એના પછીના પોઈન્ટમાં એની રચના સમજાવો, કઈ રીતના વર્કિંગ મોડલ બને છે. પછી એની કાર્ય પદ્ધતિ સમજાવો કે કઈ રીતના એ વર્કિંગ મોડલ છે એ કાર્ય કરે છે. પછી એનાથી જે ફાયદા હોય, ગેરફાયદા હોય એ સમજાવો. પછી ફાયદા મતલબ એની અંદર ઉપયોગ આવી ગયા, બરાબર. અને જો કોઈ એની મર્યાદા હોય તો તમે એની મર્યાદા છે સમજાવી શકો. તો મિત્રો અહીંયા પણ જો બધા જ વર્કિંગ મોડલને તમામ બાબતો લાગુ પડે જ એવું આપણે નથી કહેતા, પણ વર્કિંગ મોડલ કોઈ બી હોય તો એની અંદર આવા મુદ્દાઓ છે એ આપણા પ્રશ્નની રજૂઆતમાં દર્શાવેલા હોય એ જરૂરી છે. કોઈ પણ વર્કિંગ મોડેલ છે એની સમજૂતી જ્યારે આપણે આપવા જઈ રહ્યા હોય ત્યારે સૌ પ્રથમ આપણે એના સિદ્ધાંતથી શરૂઆત કરવી પડે કે જે વર્કિંગ મોડલ તમે સમજૂતી આપી રહ્યા છો એ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે. તો મિત્રો આગળના શૃંખલા પ્રક્રિયાવાળા પ્રશ્નની અંદર આપણે ચર્ચા કરેલી કે ન્યુક્લિયર રિએક્ટર છે એ નિયંત્રિત શૃંખલા પ્રક્રિયાના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. એનું કારણ છે કે જો શૃંખલા પ્રક્રિયા અનિયંત્રિત બને તો વિનાશક છે, વિસ્ફોટ સર્જે છે, બરાબર. કારણ કે આની અંદર જે મટીરિયલ્સ છે બધા રેડિયો એક્ટિવ હોય છે. એ રેડિયો એક્ટિવ મટીરિયલ્સ ની અંદરથી આપણે જો નિયંત્રણ હેઠળ કાર્યરત રાખીએ એ પ્રક્રિયાઓને તો એ ઉર્જા છે એ આપણે ફાયદાકારક રીતે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. જો અનિયંત્રિત પ્રક્રિયા બનશે તો એ વિસ્ફોટની સર્જના કરશે. ઉર્જા તો મળશે જ, નિયંત્રિત હશે કે અનિયંત્રિત એનો કોઈ વિકલ્પ નથી, ઉર્જા મળવાની છે. હવે એને આપણે જો કન્વર્ટ કરીએ છીએ સારી જગ્યા ઉપર તો પ્રક્રિયા નિયંત્રણ હેઠળ થાય એ ખૂબ જરૂરી છે. 1986માં યુક્રેનની અંદર ચેર્નોબિલની
રિએક્ટરની અંદર એક ધડાકો થયો હતો. એ ધડાકો છે એ આફત બન્યો હતો, કારણ કે એની અંદર અકસ્માત સર્જાણો હતો. તો આ પ્રક્રિયા છે એ નિયંત્રણ હેઠળ કાર્યરત થાય એના માટે શૃંખલા પ્રક્રિયાની અંદર આપણે કીધું કે ભાઈ 3 પ્રકારની મુશ્કેલી તમને નડવાની છે. એક કે જે આપાત ન્યુટ્રોનની સંખ્યા છે એના કરતાં ઉત્સર્જિત ન્યુટ્રોન છે એની સંખ્યા વધારે છે. એટલે પહેલાં તો એ સંખ્યાનું નિયંત્રણ તમારે ગોઠવવું પડે. બીજું તો કે જે આપાત ન્યુટ્રોન છે એ થર્મલ ન્યુટ્રોન છે, મતલબ થોડા ઇલેક્ટ્રોન વોલ્ટની ઉર્જા ધરાવે છે, જ્યારે ઉત્સર્જિત ન્યુટ્રોન છે એ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની ઉર્જા ધરાવે છે. મૂલ્ય પણ આપણે આપેલું કે લગભગ 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા ધરાવે છે. તો એ ઉર્જાનું નિયંત્રણ કરવું પણ એટલું જ જરૂરી છે. આટલી ગતિ ઉર્જાના કારણે રિએક્ટરમાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થવાનો ભય છે. એટલે ઉષ્મા ઉર્જાના નિયંત્રણ માટે તમારે એનું પણ નિયંત્રણ છે ખૂબ અગત્યનું બને છે. એ 3 સમસ્યાઓનું આપણે નિવારણ પણ વિચાર્યું: મોડરેટર, શીતક અને નિયંત્રક સળિયા. મોડરેટર છે ન્યુટ્રોનની ગતિ ઉર્જાના નિયંત્રણ માટે આપણે મોડરેટરની વાત કરી. મોડરેટર છે એ ઉત્સર્જિત જે ઝડપી ન્યુટ્રોન છે એને થર્મલ ન્યુટ્રોનમાં રૂપાંતરિત કરે છે. એટલે કે એની મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની ઉર્જા છે એને ઘટાડી અને ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની ઉર્જા છે એ બનાવી દે છે. પછી રિએક્ટરની અંદર જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે એના નિવારણ માટે આપણે શીતકની વાત કરેલી શૃંખલા પ્રક્રિયામાં. શીતક છે એ ઉષ્મા ઉર્જાનું શોષણ કરે છે. અને અંતે જે સંખ્યાનો ફેરફાર છે આપાત ન્યુટ્રોન અને ઉત્સર્જિત ન્યુટ્રોનની સંખ્યામાં, જે આપાત ન્યુટ્રોનની સંખ્યા ઉત્સર્જિત ન્યુટ્રોન કરતાં ઓછી છે, એના નિવારણ માટે આપણે નિયંત્રક સળિયાઓની વાત કરેલી, કેડમિયમ અને બેરિયમના બનેલા હોય. તો એ નિવારણ સાથે જો રિએક્ટર છે એને બનાવવામાં આવે તો નિયંત્રિત શૃંખલા પ્રક્રિયા હેઠળ રિએક્ટર છે એ આપણે ઉર્જા છે એ આપે છે. એટલે પહેલો સિદ્ધાંત અહીં હું લખી દઉં કે નિયંત્રિત શૃંખલા પ્રક્રિયાના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. નિયંત્રિત શૃંખલા પ્રક્રિયાના સિદ્ધાંત ઉપર રિએક્ટર છે કાર્ય કરે છે. એટલે ન્યુક્લિયર રિએક્ટરનો સિદ્ધાંત નિયંત્રિત શૃંખલા પ્રક્રિયાનો સિદ્ધાંત. ઓકે, તો એનો મતલબ એવો થયો કે શૃંખલા પ્રક્રિયા જ આની અંદર થાય છે. એ શૃંખલા પ્રક્રિયાને તમારે સફળ બનાવવાની છે. નિયંત્રિત બનાવી મતલબ સફળ બનાવવાની છે નિયંત્રણ હેઠળ. તો શૃંખલા પ્રક્રિયાને સફળ થવા માટે 3 મુશ્કેલી આપણે વિચારી લીધી, એના નિવારણે વિચારી લીધા. તો પહેલેથી જ એ બધી બાબતો છે રિએક્ટરની અંદર આપણે ગોઠવી લેવાની. તો રિએક્ટરનો અહીંયા તમે જોઈ શકો છો ગર્ભભાગ છે. આ ગર્ભભાગની અંદર બળતણ એટલે કે રો મટીરિયલ અને મોડરેટર આ પહેલેથી જ ગોઠવી દેવામાં આવે. રો મટીરિયલ તરીકે બળતણ તરીકે યુરેનિયમનો ઉપયોગ કરવામાં આવે છે, પણ યુરેનિયમ 238 છે એ વિખંડન થવા માટે યોગ્ય નથી અને એનો જથ્થો પણ આપણી પાસે મર્યાદિત નથી. એટલે આના બદલે યુરેનિયમ 235નો ઉપયોગ થાય છે. બરાબર. હવે જો તમને યુરેનિયમ 238 મળે તો 92 યુરેનિયમ 238 એને 1 ન્યુટ્રોન આપી એમાંથી 93 નેપ્ચ્યુનિયમ 239 બનાવી દેવામાં આવે. 93 નેપ્ચ્યુનિયમ 239 છે બનાવી દેવામાં આવે. અને સાથે હવે જોજો આની અંદર એક ઇલેક્ટ્રોન છે એનું ઉત્સર્જન થાય છે. ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય એટલે ભેગા એન્ટી ન્યુટ્રિનો હોય. હવે નેપ્ચ્યુનિયમ છે એ ઉત્તેજિત છે એટલે
એ એક ઇલેક્ટ્રોન ગુમાવી અને પ્લુટોનિયમ છે એની અંદર રૂપાંતરણ થાય છે. 93 નેપ્ચ્યુનિયમ 239 છે એ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે અને 94 પ્લુટોનિયમ 239ની અંદર પરિણમે છે. આવું બની શકે. અથવા આપણે જે શૃંખલા પ્રક્રિયામાં વિચાર્યું હતું એમ 92 યુરેનિયમ 235 છે એને એક ન્યુટ્રોન આપી દો એટલે યુરેનિયમ 236ની અંદર રૂપાંતરિત થઈ જાય અને યુરેનિયમ 236 એ વિખંડન માટે સમૃદ્ધ છે, તૈયાર છે. તો એના આપણે 3 પ્રક્રિયાઓ જોઈ હતી, પણ આવી યુરેનિયમ 236ની ઘણી બધી વિખંડનીય પ્રક્રિયાઓ છે કે જેની મદદથી તમે શૃંખલા પ્રક્રિયા છે એને આગળ ચલાવી શકો છો. હવે એટલે રો મટીરિયલ આપને સમજાઈ ગયું. બળતણ તરીકે યુરેનિયમ 235 હોઈ શકે અથવા 238 હોઈ શકે. હવે સાથે જ મોડરેટર છે એની અંદર ઉમેરી દેવામાં આવે. મોડરેટર તરીકે આપણે વાત કરી હતી ભારે અથવા સાદું પાણી અને ગ્રેફાઇટ. સાથે સાથે અહીંયા પરાવર્તકની રચના કરેલી છે. કેમ? તો કે જ્યારે વિખંડન શરૂ થાય છે ત્યારે આપાત ન્યુટ્રોન કરતાં ઉત્સર્જિત ન્યુટ્રોનની સંખ્યા વધારે છે. ન્યુટ્રોન છે એ બહાર છટકી અને દૂર ન જાય એટલા માટે ત્યાં ન્યુટ્રોન પરાવર્તકની રચના કરવામાં આવે, જેથી કરીને ન્યુટ્રોન છે એ જ ભાગ મારીએ છીએ. વધારાના ન્યુટ્રોનના શોષણ માટે અહીંયા ન્યુટ્રોન નિયંત્રક સળિયાઓ છે ગોઠવેલા હોય છે કે જે વધારાના ન્યુટ્રોન છે એનું શોષણ કરે છે. મોડરેટર છે એ શું કરી દે છે, અહીંથી જ ઉત્સર્જિત જે ન્યુટ્રોન છે મેગા ઇલેક્ટ્રોન વોલ્ટના ક્રમની ઉર્જાવાળા એને થર્મલમાં રૂપાંતરિત કરી દે છે. નિયંત્રક સળિયાઓ વધારાના ન્યુટ્રોનનું શોષણ કરે છે. આખી પ્રક્રિયામાં જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થઈ એ આ શીતક દ્વારા ઠંડી પાડવામાં આવે. હવે જો રસ્તામાં સાંભળજો, આ ફ્રી વસ્તુ છે, આ ફ્રી છે, કારણ કે અહીંથી સ્ટીમ બહાર નીકળી જવાની છે. વરાળ છે, કારણ કે દાખલા તરીકે તમે શીતક તરીકે પાણીનો ઉપયોગ કર્યો તો પાણી તાપમાનના એના ગલન બિંદુથી તાપમાન વધશે એટલે એનું બાષ્પીભવન ચાલુ થાય, વરાળ બની જશે. તો એ વરાળ તો આપણે જોતી નથી, કાં એને ઠંડી પાડીને પાછું પાણી બનાવવું પડે અથવા એ વરાળ છે એને દૂર કરી દેવી પડે. તો જો વચ્ચે વરાળ ટર્બાઇન મૂકી દેવામાં આવે, સ્ટીમ જનરેટરની મદદથી ટર્બાઇનને ચલાવીએ આપણે, તો ત્યાંથી આપણે વિદ્યુત ઉર્જા પણ પ્રાપ્ત કરી શકીએ ટર્બાઇનની મદદથી, બરાબર. અને અહીંથી કન્ડેન્સરમાંથી આપણે પાણી છે આપતા જઈએ, શીતક તરીકે પાણીની વરાળ બનતી જાય. જો સાથે તમારે એનો ઉપયોગ કરવો હોય તો ટર્બાઇન પણ એની અંદર તમે ગોઠવી શકો, બરાબર. તો રિએક્ટર છે આ રીતના રચના ધરાવે છે. હવે કાર્ય કેમ કરશે, તો કે આની અંદર તમે જેટલું ઈંધણ આપશો અને સાથે જરૂરિયાત મુજબનો કણ છે એને પ્રક્ષિપ્ત કરશો એટલે પ્રક્ષિપ્ત કણની મદદથી એ રિએક્ટર છે એ સ્ટાર્ટ થશે. રિએક્ટર જેવું સ્ટાર્ટ થશે એટલે એની અંદર જે ઉત્પન્ન થતા વધારાના ન્યુટ્રોન છે એનું શોષણ થતું જશે અને જરૂરી ન્યુટ્રોન છે એને થર્મલ ન્યુટ્રોનમાં છે એ રૂપાંતરણ થતું જશે. હવે જોજો અહીંયા કે આની અંદરથી નુકસાનકારક વિકિરણ બહાર ન આવે એટલા માટે એ ભાગ છે એને સુરક્ષિત કરવામાં આવ્યો હોય, બરાબર. કારણ કે આની અંદર જે કચરો હોય એ પણ રેડિયો એક્ટિવ હોય, એટલા માટે એનું નિરાકરણ છે એ જરૂરી બને છે. હવે અહીંયા આપણે ખાસ યાદ રાખવાનું છે કે કોઈ પણ પાવર રિએક્ટર હોય એની જેમ જ ન્યુક્લિયર રિએક્ટર છે એ વધુ માત્રામાં કચરો છે એનું ઉત્પાદન કરે છે. પરંતુ ન્યુક્લિયર કચરો છે એ રેડિયો એક્ટિવ અને જોખમી છે એટલે એના નિકાલ માટે આપણે ખાસ કાળજી લેવી પડે. હવે જોજો કે આવું એક રિએક્ટર આપણે વિચારીએ કે જેમાં મોડરેટર અને શીતક આ બંને વસ્તુ માટે પાણીનો ઉપયોગ કરવામાં આવે તો એને કહેવાય હાઇડ્રો પાવર રિએક્ટર. બંને તરીકે પાણી હોય, મોડરેટર તરીકે પણ પાણી હોય અને શીતક તરીકે પણ પાણી હોય, તો એને આપણે હાઇડ્રો પાવર રિએક્ટરથી
ઓળખીશું. હવે જોજો, રિએક્ટરના સંચાલન અને ખર્ચાયેલ જે બળતણ છે એને સંભાળવા માટે અને પુનઃ પ્રક્રિયા કરવા માટે વિસ્તૃત સલામતીની જરૂર પડે છે. જો આમાં જરાકે આપણે બેદરકારી કરીએ તો આની અંદર વિસ્ફોટ થવાની પૂરેપૂરી શક્યતા છે. વિખંડન ક્યાં થાય છે? તો કે ગર્ભભાગમાં. તો ગર્ભભાગને પહેલેથી જ સુરક્ષિત કરવામાં આવે છે. જે વરાળ ટર્બાઇન સ્ટીમ જનરેટરવાળો ભાગ છે ત્યાં ટર્બાઇન ફરજિયાત નથી, પણ એ સ્ટીમ છે એ વેસ્ટ જાય છે. તો ત્યાં જો આપણે વરાળ ટર્બાઇન ગોઠવી દઈએ તો એની મદદથી આપણે એ વેસ્ટ વસ્તુમાંથી પણ વિદ્યુત ઉર્જા છે પ્રાપ્ત થાય છે. નિયંત્રક સળિયાઓ છે એની મદદથી રિએક્ટર છે એને તમે બંધ પણ કરી શકો. આપણે શૃંખલા પ્રક્રિયામાં કહી ગયા કે ઉત્સર્જિત તમામ ન્યુટ્રોનનું શોષણ કરાવી દો નિયંત્રક સળિયા પાસેથી, એટલે રિએક્ટરને જરૂરિયાત મુજબના ન્યુટ્રોન છે એ ના મળે, એટલે પ્રક્રિયા બંધ થઈ જાય. તો પ્રક્રિયા બંધ થાય એટલે રિએક્ટર પણ બંધ થાય. તો આપણે 3 ભાગ પણ કર્યા હતા ગુણક અંકની મદદથી. ગુણક અંક કેની મદદથી આપણે 3 ભાગ એવા વિચાર્યા હતા. આને આપણે કહેતા હતા સુપર ક્રિટિકલ અવસ્થા. આને કહેતા હતા આપણે ક્રિટિકલ સ્થિતિ અથવા ક્રિટિકલ અવસ્થા, અને આને નામ આપ્યું હતું આપણે સબ ક્રિટિકલ અવસ્થા. તો સુપર ક્રિટિકલ અવસ્થાની અંદર જો જાજો સમય સુધી રિએક્ટરને રાખવામાં આવે તો એની અંદર પણ અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે કે વધારાના ન્યુટ્રોનનું છે જો સમયસર શોષણ કરવામાં ના આવે, નિયંત્રક સળિયાઓ છે એ અમુક સમય બાદ તમારે બદલાવવા પડે છે. કે બરાબર 1 છે ક્રિટિકલ સ્થિતિ છે, મતલબ જેટલા આપાત ન્યુટ્રોન એટલા જ ઉત્સર્જિત ન્યુટ્રોન, એટલે એ સારી સ્થિતિ છે. સબ ક્રિટિકલ સ્થિતિમાં રિએક્ટર લાંબો સમય સુધી ચાલુ રહી શકતું નથી. કેમ? તો કે તમે જ્યારે એને ન્યુટ્રોન આપવાનું બંધ કરો, કારણ કે એમાં K<1 મતલબ જ એવો છે, K<1 મતલબ જ એવો છે કે ઉત્સર્જિત ન્યુટ્રોનની સંખ્યા છે એ આપાત ન્યુટ્રોન કરતાં ઓછી છે. આપણે ઉદાહરણ પણ આપ્યું હતું. માની લો કે 2 ન્યુટ્રોનની છે એ પ્રક્રિયા માટે જરૂર છે અને ઉત્સર્જિત 1 ન્યુટ્રોન થાય છે, તો 1 તમારે દર વખતે બહારથી આપવો પડે. આપવાનું તમે બંધ કરો એટલે રિએક્ટર છે એ કાર્ય કરવાનું પણ બંધ કરશે. તો આના ફાયદા આપણે ઘણા જોયા કે વધારાનો વરાળનો ઉપયોગ કરીને પણ આપણે વિદ્યુત ઉર્જા છે એ પ્રાપ્ત કરી શકીએ વરાળ ટર્બાઇનની મદદથી. આ વિખંડન દીઠ જે ઉર્જા મળે છે એ તો મળે જ છે, ઓલી વધારાની છે. ગેરફાયદો શું છે આનો? તો કે આની અંદર જે રેડિયો એક્ટિવ કચરો છે એના નિકાલ માટે હજુ કોઈ ખાસ વ્યવસ્થા આપણી પાસે છે નહીં. એટલે વધુ પડતો જે રેડિયો એક્ટિવ કચરો છે એનો નિકાલ કરવો એ મોટી સમસ્યા છે. મર્યાદા શું છે? તો કે જો પ્રક્રિયા નિયંત્રણ હેઠળ ન થાય તો વિસ્ફોટ છે સર્જે છે, એટલે કે અકસ્માત વિસ્ફોટ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, શૃંખલા પ્રક્રિયા છે એ આવડશે તમને એટલે રિએક્ટર તમે આરામથી લખી શકશો, રિએક્ટર તમે આરામથી વિચારી શકશો. પણ એને લખવા માટે મેં અહીંયા તમને સ્ટેપ લખી દીધા. આપણે જોતા ગયા એક વસ્તુ સિદ્ધાંત લખો, એની આકૃતિ બનાવવાની, આકૃતિમાં શું શું દર્શાવેલું છે એ રચનાની અંદર આપણે લખવાનું છે, કઈ રીતના કાર્ય કરશે કાર્ય પદ્ધતિમાં લખવાનું છે, શું ફાયદો શું ગેરફાયદો અને શું છે એની મર્યાદા. તો આટલી બાબતો છે એનો સમાવેશ કરી આપણે રિએક્ટરની અંદર એની નોંધ કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, ન્યુક્લિયર રિએક્ટર છે એને આપણે સેટ નોટમાં મેં આપેલા છે, અહીંયા લખેલા છે. મુદ્દાઓ મુજબ લખવાનું છે. પહેલાં એનો સિદ્ધાંત લખશું, પછી આકૃતિ બનાવવાની છે, રચના લખો, એની કાર્યપદ્ધતિ લખો, ફાયદા ગેરફાયદા અને મર્યાદા. આવી રીતે સેટ નોટમાં આખો પ્રશ્ન છે એને તૈયાર કરવાનો છે. આ પ્રશ્ન તમે તૈયાર કરો એની પહેલાં એક વખત શૃંખલા પ્રક્રિયા છે એને વાંચી જવાની છે, યાદ કરી જવાની છે. પછી તમારે ન્યુક્લિયર રિએક્ટર છે એનો અભ્યાસ કરવાનો છે.
ન્યુક્લિયર રિએક્ટર સેટ નોટમાં લખાઈ જાય પછી 1 વખત 2 વખત 3 વખત જેટલી વખત ન આવડે એટલી વખત હોમવર્કમાં આપણે રફ નોટમાં લખવાનો પ્રયત્ન કરવાનો છે, કારણ કે અગત્યનો પ્રશ્ન છે. બરાબર. તો આ લેક્ચરની અંદર આપણે માત્ર રિએક્ટર છે એ નો અભ્યાસ કરીએ છીએ, કારણ કે રિએક્ટર ભણતા પહેલાં તમારે શૃંખલા પ્રક્રિયાનો પણ અભ્યાસ કરવાનો છે. એટલે એનો મતલબ એવો થયો કે 2 લેક્ચરનું કામ છે આ લેક્ચરની અંદર. બરાબર. એટલે આ લેક્ચર છે એમાં માત્ર આપણે ન્યુક્લિયર રિએક્ટર છે એનો જ અભ્યાસ છે રાખીએ છીએ. ખાસ આ પ્રશ્ન તૈયાર કરો એની પહેલાં શૃંખલા પ્રક્રિયા 1 વખત ન 2 વખત 3 વખત જ્યાં સુધી શૃંખલા પ્રક્રિયા તૈયાર ન થાય ત્યાં સુધી રિએક્ટર છે એ તૈયાર કરવાનો પ્રયત્ન કરશો નહીં. ઓકે. તો લેક્ચર 14માં આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.